બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદની સિટી બસને સાળંગપુર તથા પાળિયાદ જવા માટે એનઓસી આપવામાં આવેલ છે અને આ સિટી બસને સાળંગપુર તથા પાળિયાદ જવાની એનઓસી મળતા બોટાદના નાગરિકોમાં તેમજ યાત્રાળુઓમાં ખૂબ જ આનંદની લાગણી પ્રવર્તી છે। સરકાર શ્રી દ્વારા બોટાદ શહેરમાં સિટી બસ ચલાવવા માટે અને બોટાદ શહેરના નાગરિકોને અવરજવરમાં સરળતા રહે તે માટે બોટાદ નગરપાલિકા હસ્તક આશરે 18 જેટલી સિટી બસો ફાળવવામાં આવેલ છે। આ સિટી બસો બોટાદમાં વિવિધ વિસ્તારમાં ફરી અને લોકોને આવન જવનમાં સરળતા પડી રહે છે તથા આ સિટી બસને સાળંગપુર તથા પાળિયાદ જવા માટેની એનઓસી આપવામાં આવેલ ન હતી, પરંતુ તેમ છતાં સિટી બસ સાળંગપુર અને પાળિયાદ ચાલતી હોય તેથી રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ કરાતા આ સાળંગપુર તથા પાળિયાદ જતી બોટાદની સિટી બસ બંધ કરી દેવામાં આવેલ હતી, જેના કારણે બહારથી આવતા યાત્રાળુઓને તથા બોટાદની આજુબાજુમાં આવેલ ગામડાના નાગરિકોને દર્શનાર્થે જવામાં તકલીફ પડતી હતી, જેથી આ બાબતની રજૂઆત થતાં હાલમાં બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદની સિટી બસને સાળંગપુર તથા પાળિયાદ જવા માટે એનઓસી આપવામાં આવેલ છે અને આ સિટી બસને સાળંગપુર તથા પાળિયાદ જવાની એનઓસી મળતા બોટાદના નાગરિકોમાં તેમજ યાત્રાળુઓમાં ખૂબ જ આનંદની લાગણી પ્રવર્તી છે અને આ સિટી બસને એનઓસી મળતા લોકોએ ઢોલ નગારા વગાડીને વધાવી લીધેલ હતી તથા વિદ્યાર્થીઓ દ્વારા સાળંગપુરથી પ્રવાસ પણ કરવામાં આવેલ હતો। આમ સિટી બસની સુવિધામાં વધારો થતાં લોકોમાં આનંદની લાગણી પ્રવર્તી છે। ઘણા એક મહિના પહેલાં આપણે એનઓસી નથી આવી, હવે નગરપાલિકા થ્રુ આપણે એનઓસી આવી ગઈ છે, એટલે સાળંગપુર રૂટ પાળિયાદ રૂટ ઘણા ટાઈમથી બંધ હતો, હવે ચાલુ કરવામાં આવ્યો છે। યાત્રિકોનો અમદાવાદ રૂટ છે, સાળંગપુર છે, બહુ માણસો આવે છે અને બહુ હેરાન થતા, એના હિસાબે આપણે તાત્કાલિક ચાલુ કરવી પડી અને એનઓસી સરકાર નગરપાલિકાએ આપણને આપી દીધી છે, એટલે આપણે સાળંગપુર ને પાળિયાદ સારામાં સારો વ્યવસ્થા ચાલુ કરી દીધી છે। આ બસનું સ્ટોપ કઈ રીતે નક્કી થશે? ક્યાંથી ઉપર છે, ક્યાં રેલવેથી ઉપડશે, ડેપેથી ઉપડશે, સાળંગપુર જવા માટે મળશે, પાળિયાદ જવા માટે મળશે। દિવસમાં કેટલી વખત આવી છે? સાળંગપુરના 7 થી 8 ફેરા થશે, પાળિયાદના 7 થી 8 ફેરા જશે આપણે બસ।